નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો મે મહિનાની અંદર એક માવઠા માટે ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો. કયા ભાગોની અંદર માવઠાનો માર જોવા મળશે તેની વિગતવાર ચર્ચાઓ કરશું. સાથે જ મિત્રો, ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાન કેવું નોંધાઈ શકે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ મિત્રો, એપ્રિલનો એન્ડ સમય ચાલી રહ્યો છે. એવામાં મિત્રો 3 દિવસ બાકી છે, જ્યારે ગુજરાતના અમુક ભાગોની અંદર બપોર બાદથી અમુક વાદળો હાઈ લેવલના જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો, કોઈ જગ્યાએ માવઠાની સંભાવના નથી. હા, પરંતુ છોટાઉદેપુર અને વલસાડમાં ગઈકાલના રોજમાં ઝાપટા જોવા મળ્યા હતા, એકાદ બે વિસ્તારોની અંદર. બાકી ગુજરાતમાં કોઈ શક્યતા હાલ તો જોવા મળતી નથી. ત્યાં ગરમીના પ્રમાણને કારણે લોકો સિસ્ટમ બંધાવાને કારણે ઝાપટું જોવા મળી રહ્યું હતું. પરંતુ મિત્રો, હમણાં ગુજરાતની અંદર વરસાદની સંભાવના એપ્રિલ મહિનાના 3-4 દિવસ દરમિયાન નહીં જોવા મળે. પરંતુ મિત્રો, આ સાથે માઠા સમાચાર એ છે કે મે મહિનાની શરૂઆતથી જ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આમ જોવા જઈએ તો 1-2 તારીખથી 1-2 ભાગોની અંદર હવામાનમાં પલટો આવશે, જેના કારણે 3-4-5-6 એમ 3-4 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો અલગ ભાગોની અંદર જોવા મળશે, જેથી ગુજરાતના અમુક સીમિત વિસ્તારની અંદર છાંટછૂટથી લઈને હળવા ઝાપટા જોવા મળી શકે છે. હાલના વેધર મોડેલ અને આગાહી કાર દરમિયાન જે માહિતી આપી છે તે મુજબ વાત કરવામાં આવે તો વરસાદની વધુ સંભાવના ઉત્તરના ભાગો અને કચ્છના ભાગોની અંદર રહેલી છે. ત્યાં વરસાદી ઝાપટા વધુ જોવા મળી શકે છે. બાકી સૌરાષ્ટ્રમાં કોઈક સીમિત વિસ્તાર, બાકીના ભાગોની અંદર વરસાદની સંભાવના જણાતી નથી. ખાસ તો ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ખાસ સંભાવના વાવ, થરાદ, ધાનેરા, ભાંભર છે, રાધનપુર, સુઈગામ જેવા ભાગો, પાટણ, ડીસા આસપાસના ભાગો, મહેસાણાના આસપાસના ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. બાકી વિરમગામ છે, વાગડ વિસ્તાર, રાપર, ભચાઉ એ વિસ્તાર, ભુજ છે, તેમજ ધોળાવીરા આસપાસના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવી શકે છે અને ઝાપટાઓ 1-2 જગ્યાએ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની સંભાવના છે. બાકી ગુજરાતના અન્ય ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. આ 1-2 વિસ્તારની અંદર અન્ય ભાગોમાં પણ ઝાપટું પડી શકે છે. બાકી મિત્રો, આગામી મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આમ જોવા જઈએ તો તાપમાન થોડું નીચું જોવા મળશે, પરંતુ અમુક માહિતી મળી રહી છે કે તાપમાન ઊંચું રહી શકે છે. હાલ તો અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે તેના કરતાં નીચું જોવા મળશે. અત્યારે તાપમાનની વાત કરીએ તો તાપમાન 43+ પણ અમુક વિસ્તારની અંદર નોંધાઈ રહ્યું છે. આગામી 3 દિવસ દરમિયાન હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. ગઈકાલના રોજથી એકાએક તાપમાનમાં વધારો નોંધાયો હતો. બાકી મિત્રો, મે મહિનાની અંદર પ્રથમ સપ્તાહની અંદર એક માવઠાની સંભાવના છે, જેની તમામે ખેડૂત ભાઈનો નોંધ લેવી. વિશેષ માહિતી આગામી દિવસમાં જણાવતા રહેશું.